ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો? મોજમાં જ રહેવાનું છે આપણે. આપણે આવી ગયા છીએ આજે સાળંગપુર ને તમે જોઈ રહ્યા છો અહીંયા મારી પાછળ જોવો તમે, જય હનુમાન દાદા. આજે છે શનિવાર ને ટાઈમે જ અમે પહોંચી ગયા છીએ ને આજે છે આપણા ફ્રેન્ડ ધ્રુવ લખાણીના મેરેજ છે આજે. તો આજે છે માંડવો, તો ફટાફટ ત્યાં જવાનું છે. આપણે આખું એક્સપ્લોર કરશું સાળંગપુર નેક્સ્ટ વ્લોગમાં, એટલે બની રહેજો બીકે વ્લોગ્સમાં. પોસિબલ છે તો આજે જ આવશું, પણ કવર તો કરશું. જુઓ તમે, ખાલી પબ્લિક જુઓ તમને. આપણે અહીંયા સાળંગપુરનું હિન્દુ ટેમ્પલ છે જો, એ તો પબ્લિક આવી રહ્યું છે. આ પબ્લિક સ્ટાર્ટ છે 5 વાગ્યાનું છે, આવે છે અહીંયાથી. જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રિસોર્ટ પર, જે કષ્ટભંજન રિસોર્ટ છે. ત્યાં બધો ફંક્શન રાખેલો છે. જો આવું કંઈક છે અહીંયા, મસ્ત છે. અત્યારે તો બહારથી તો એવું લાગે છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રિસોર્ટમાં અને જો આપણા બધા ફિલિપિન્સના બધા ડોક્ટર્સ આવી ગયા છે બધા. પછી દત્યનભાઈ રામરામભાઈ, સુદીપભાઈ રામરામભાઈ, ઋતુભાઈ રામ દીપભાઈ, રામ એમલભાઈ, વંદનભાઈ, સોરી ગુચીભાઈ. કેમ છે ભાઈ? બધા મોજમાં ને? તો ગેંગ મળી ગઈ છે, હવે ફૂલ એન્જોય કરવાનો છે આપણે. તો બની રહેજો બીકે વ્લોગ્સમાં. ગાઈસ અમે એન્ટ્રી લીધી ને ધડબડાટી. જો ભાઈ અમે ભાઈ શાંતિથી વિડીયો શૂટિંગ માટે બોલાવ્યા ને અહીંયા બહુ મારામારી થઈ ગઈ. બોલો, હા તમે જ્યાં જોવો છો ને ત્યાં દુલ્હન જો આ ભાઈ તો કયા છે ને એમનો બદલો લે છે પણ ફિલિપિન્સ વાળા બાજુ મારે અમને હામો મારે. બોલો અમારો આ બધી ફિલિપિન્સ વાળી ગેંગ જો, પેલા દુલ્હન વાળી ગેંગ બધી હામે થઈ ગઈ. આપણે ફટાફટ લાભ લઈ લઈને આપણે વળી રહી જાવું. જેને અડે ને રામ ભરોસે ભાઈ બે ભૂમ, ખબર નહીં કોને લાગ્યું હોય. ચાડિયા જેવું કરતો હતો. શું કરતો હતો? આ બધા જો, બધા ફ્રેન્ડના મિત્ર જો કેમ હેલ્પ કરે છે. જો આ એક હાર્યો જો બધા હેલ્પ કરે છે ભાઈ. તમે જો વરાજાને અમારી જવાબદારી છે તૈયાર કરવાની. હાલે ફોકસ કરું. હું બોલ ફોકસ કરો. રૂમ આપી દીધું છે જો, કોટેજ પ્રમાણે મજા આવે. હમણાં શેઠ આરામ કરે છે બે. પર્સનલ આપી દીધો છે અમારો કોટેજ. અહીંયા જ અમારે ધામો નાખવાનો છે એક દિવસ. કેમ છે? રેડી લાગે છે ને લુક? હવે આપણે આવી રહ્યા છે અતિથિ વિશેષમાં ડોક્ટર ધવલ ડાખરા. એ આગમન થઈ ગયું ભાઈ, ડોક્ટર ધવલ અને ડોક્ટર હર્ષિત આવી ગયા છે ભાઈ. તમે કેના ભાઈ વેટરનરી ના સાહેબો છો ભાઈ? ડોક્ટર હાય કરી દો. આજો ચાલુ કરી દીધું ભાઈ. આ જો બધા નાટક કરે છે બધા હુવાના. જો એમ તો આ ભાઈ તો ઓ ભાઈ આ જો આ કેમ ડોક્ટર નર્સ ફોકસ માર્યું ભાઈ ધડબડ. અરે રામ ભાઈ, રામ કરો. ભૂલી ગયો ભાઈ, રામ. હા તો યાર તો વ્લોગ છે ને ભાઈ. કેમ ભાઈ? હર્ષિલભાઈ રામ ભાઈ, હર્ષિભાઈ કેમ છે? सब्सक्राइब करजो એમ? अरे बाबा टाइम बहुत खराब आ गया है. पहले हार्ट में होता था हार्ट अटैक, अभी किडनी में भी हार्ट अटैक होता है. આજો अरे बाप रे, ये तो धोती खोल रहा है. કેમ કરે જો? જો મિત્રો મારી રહ્યા છે ધવલભાઈ સુધિયાને. બધા મિત્રો થઈ ગયા છે ભેગા અને અત્યારે છે ને હવે માંડવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગી ગયા છે? 4:30 આજુબાજુ ટાઈમ થયો છે. જુઓ તમે અત્યારે રિસોર્ટ છે ને અહીંયા આવ્યા છે આપણે. સાળંગપુર છે જે કષ્ટભંજન રિસોર્ટ કરીને છે. જો એક નંબર રિસોર્ટ છે ભાઈ, મસ્ત છે. બુક કરેલો. હજી નાઇટને જે શું આવશે લાઇટિંગ ને એવું બધું બહુ મસ્ત છે. નાઇટને પણ આપણે વ્યૂ બતાવશું. જો સ્વિમિંગ પુલ છે
ને આ બધું છે પાછળ પાર્ટી પ્લોટ આખો છે મસ્ત, બધાને પર્સનલ કોટેજ આપી દીધેલા છે એ રીતે, એ ટાઈપનું છે. મહેમાન બધા જો જઈ રહ્યા છે, બધા મુહૂર્ત ને બધું મંચ છે મંડપને ત્યાં. આજે આપણે સુદીપભાઈ, હેમલભાઈ બધા હવે તૈયાર થઈને નીકળી ગયા છે ને એવું લાગે તો અમે ક્યાંક જંપલાવશું ક્યાંક આમાં નાવા રાતે ગરબા રાસ રમીને. માંડવાનો ઢોલ વાગવા માંડ્યો છે ભાઈ ફાઇનલી, ને આપણા વરરાજા તૈયાર થઈ ગયા છે, પગે લાગી રહી એટલે સીધી એન્ટ્રી કરવાની છે મંડપમાં. सब अपनी अपनी कुर्सी की पेटियां बांध लीजिए क्योंकि दूल्हे राजा का आगमन हो चुका है गाइस. ये झूमर देखिए गाइस कितना सही लग रहा है. लास्ट में इसको बूच मारना ये हमारा गोल है भाई. દુલ્હે રાજાના મામાજી આવી ગયા છે ભાઈ, મામેરું લઈને. ઓ ભાઈ વાંચતે ગાજતે જો કેવી મસ્ત મસ્ત શણગારેલી ડેકોરેશન વસ્તુઓ લાવ્યા છે. રસમ બધી પૂરી કરી છે તો ડિનરનો ટાઈમ થઈ ગયો ભાઈ. ડિનરનો ટાઈમ થયો એટલે સ્ટાર્ટર જે આવે ને એ આપણે દબાવીને ખાઈ લીધું છે ને આ છે મેન કોર્સ. જો બધા ડોક્ટર્સ લોકો મંડાઈ પડ્યા છે બે વાર. જો તમે આ વધારે ખવાઈ જાય ને તો આવું થાય પછી. આ છે ને પચે નહીં ગયો એટલે જો હા અહીંયા ભાઈ પચાવા ધબધબાટી અહીંયા ઝઘડો થઈ ગયો ભાઈ લગ્નમાં. मैं भाई ये क्या हो रहा है भाई, भाई मुझे कॉकरोच बना दे भाई, ये मुझे आगे नहीं जाने दे भाई, मेरी ट्रेन छूट रही. ફાઇનલી રેડી થઈ ગયા છીએ રાસ ગરબા માટે. એ તમને કીધું હતું ને કે નાઇટનો શો તો કંઈક અલગ જ હશે. જો કેટલું મસ્ત લાગે છે લાઇટિંગ ને એવું બધું. હવે આપણે જઈશું ગરબાના ગ્રાઉન્ડ તરફ. કેટલી મસ્ત એન્ટ્રી ગેટ છે જો અહીંથી જવા માટેનો. બેકગ્રાઉન્ડમાં ગરબા વાગે છે પણ સોરી ગાઈસ કોપીરાઇટને લીધે તમને સંભળાવી ના શકું કેમ કે કોપીરાઇટ આવી જાય એના માટે. અને થોડુંક ફોટોશૂટ પણ અહીંયા ચાલે છે તો આપણે થોડુંક ફોટોશૂટ કરશું અને પછી રાસ ગરબામાં સામેલ થશે અમુક સેલિબ્રિટી અને નેતાઓ. જો સુદીપભાઈ છે, ઋતુભાઈ છે, ધવલભાઈ છે. સ્વાગત છે તમારું, આવો વેલકમ. ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે ગ્રૂમ અને બ્રાઇડની. જો મસ્ત વેલકમ એન્ટ્રી છે. એન્ટ્રી પૂરી કરી અને અમે કર્યા ધૂમ ધડાકા. ગરબાની રમઝટ શરૂ થઈ. એક બે રાઉન્ડ લેવા દેશું પછી આપણે ધૂમ મચાવશું.
ફાઇનલી તમારો ભાઈ ગ્રાઉન્ડમાં ઉતરી ગયો છે. હવે તો ગરબાનું ગીત બંધ થાય ત્યારે જ ભાઈ મેદાન જોડે હો ને. આપણી આજુબાજુ જો આપણા હર્ષિલભાઈ છે, વંદનભાઈ છે, દત્તુભાઈ છે, ઋતુભાઈ, ધવલભાઈ ડાખરા. ધૂમ મચાવવાની છે આજે આખા ગ્રુપને આપણે હો ભાઈ. ગરબાને પડતા મૂકીને અમે આવ્યા જો આઈસ્ક્રીમ દેખીએ કે અનલિમિટેડ ભાઈ બધા 5-5 વાટકા આવ્યા હો ભાઈ. અને વાં જો હજી છે ને રમવાનું ચાલે છે, લોકો બોલાવે છે કે ગાઈસ તમે રમવા ચાલો. અહીંયા અમે કીધું ભાઈ પહેલાં પેટનો ખાડો પૂરશો ને એનર્જી લેશો ને પછી જ રમવા આવશું ભાઈ. તો આજનો લોક અહીંયા સુધી જતો. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. એ ભાઈ શું Thanks. Love you. Forever. Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Okay, thank you.